નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા ધોરણ 8માં ગણિતના વિષયમાં સ્વાગત છે. તો તેના પહેલા હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ, તેનો તમે મને જવાબ આપજો. આકારો કયા કયા પ્રકારના હોય છે? આકારો ચોરસ, વર્તુળ, લંબચોરસ, ઘન આકાર, સમઘન વગેરે આકારના હોય છે. નળાકાર. વેરી ગુડ. તો તેમાં ત્રણ કોણ એટલે કે ત્રણ ખૂણાવાળા આકારને શું કહે છે? ત્રણ ખૂણાવાળા આકારને ત્રિકોણ કહે છે. સરસ. તો પછી ચાર કોણ એટલે કે ચાર ખૂણાવાળા આકારને શું કહે છે? ચોરસ કહે છે. ચતુષ્કોણ. વેરી ગુડ. તો આજે આપણે ચતુષ્કોણ વિશે વિગતે અભ્યાસ કરીશું. તો ચતુષ્કોણના પ્રકારોમાં પહેલા છે સમલંબ ચતુષ્કોણ. તો સમલંબ ચતુષ્કોણમાં એક એવો ચતુષ્કોણ છે કે જેમાં સામસામેની બાજુની ફક્ત એક જ જોડની બાજુઓ પરસ્પર સમાંતર હોય છે. એટલે કે તમને બાજુમાં આકૃતિમાં દેખાતું હશે કે સામસામેની બાજુઓ એટલે કે જે તીરવાળી બાજુઓ છે ચારેય આકૃતિઓમાં એ કેવી છે? પરસ્પર સમાંતર છે. તો આ ચતુષ્કોણોને સમલંબ ચતુષ્કોણો કહેવાશે. પછી બીજો છે પતંગાકાર ચતુષ્કોણ. તો પતંગને ચાર બાજુ હોય છે તેવું તમે સૌ જાણતા હશો. તો ચાર બાજુ હોય તો તેને ચતુષ્કોણ તો કહેવાય જ છે, પરંતુ તેમાં સમાન લંબાઈવાળી પાસેની બાજુની બે અલગ અલગ જોડ હોય છે. એટલે કે આમાં તમે જોશો કે AB અને AD, તો AB અને AD માં એક એક લાઈન કરેલી છે. તો એ બંને બાજુ કેવી છે? સમાન છે. અને નીચેની જે છે પાસેની BC અને DC, તો એ બંને બાજુમાં બે બે લાઈન કરેલી છે. તો એ બંને પાસેની બાજુની જોડ કેવી છે? સમાન છે. એવી જ રીતે બાજુની બંને આકૃતિઓમાં જેમાં એક એક લાઈન કરી છે તે બંને જોડ બાજુઓ સમાન છે. અને આ સાઈડ જે બે બે લાઈન કરી છે એ બંને જોડ સમાન છે. પછી છે સમાંતર બાજુ ચતુષ્કોણ. તો આ ચતુષ્કોણમાં સામસામેની બાજુની દરેક જોડમાં બાજુઓ પરસ્પર સમાંતર હોય છે. તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે AB સમાંતર DC, તો જે બે લીટી કરી છે તે સમાંતરનું ચિહ્ન છે. AB સમાંતર DC એટલે કે ઉપરની જે AB બાજુ છે અને નીચેની DC બાજુ છે બંને એકબીજાની સમાંતર આવેલી છે. તેવી જ રીતે AD સમાંતર BC, તો AD અને BC બાજુ છે તે એકબીજાની સમાંતર આવેલી છે. તેવી રીતે નીચે તમે જોશો ચોરસમાં તો LM સમાંતર ON, તો એ બંને બાજુ કેવી છે? એકબીજાની સમાંતર છે, એટલે કે પરસ્પર સમાંતર છે. એવી જ રીતે LO સમાંતર MN, તો એ બંને બાજુઓ એકબીજાની સમાંતર છે. તેથી આ બધા સમાંતર બાજુ ચતુષ્કોણના ઉદાહરણો છે. પછી છે સમબાજુ ચતુષ્કોણ. તો સમબાજુ ચતુષ્કોણમાં બધી જ બાજુઓની લંબાઈ સમાન હોય છે. એટલે કે તમે આકૃતિમાં જોઈ શકો છો કે સમબાજુ ચતુષ્કોણ એટલે કે જે એક એક લાઈન કરી છે તે બધી જ બાજુઓની લંબાઈ કેવી છે? સમાન છે. એટલે તેને આપણે સમબાજુ ચતુષ્કોણ કહીશું. પછી સમબાજુ ચતુષ્કોણમાં લંબાઈ તો સમાન હોય છે, પરંતુ તેમાં એક અપવાદ છે કે પતંગાકાર ચતુષ્કોણ. તો તેમાં આપણે આગળ જોયું તો તેમાં બે બાજુઓ ઉપરની અને બે બાજુ નીચેની બે એક જેવી હતી. એટલે કે તેમાં એક જોડ જ ખાલી સરખી હતી. તો તે પતંગાકાર ચતુષ્કોણ એ અપવાદ છે. પછી આગળ છે સમબાજુ ચતુષ્કોણના ગુણધર્મો. તો સમબાજુ ચતુષ્કોણમાં વિકર્ણ એકબીજાને કાટખૂણે દુભાગે છે. એનો મતલબ એ થયો કે જે આ બે લાઈન વાળા અને એક લાઈન વાળા વિકર્ણો દોરેલા છે એ બંને કાટખૂણે દુભાગે છે, એટલે કે 90° દુભાગે છે બંને વિકર્ણો, AC અને BD. પછી છે લંબચોરસ. તો લંબચોરસ એક સમાન માપના ખૂણા ધરાવતો સમાંતર બાજુ ચતુષ્કોણ છે.
તો લંબચોરસ એક સમાંતર બાજુ ચતુષ્કોણ તો છે જ, કારણ કે તેની બંને સામસામેની બાજુઓ કેવી છે? પરસ્પર એકબીજાને સમાંતર છે. અને લંબચોરસ એક સમાન માપના ખૂણા ધરાવતો, એટલે કે જે x અંશ આપેલા છે ચારે ચાર ખૂણા, તો x અંશ એટલે કે આપણે ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો કેટલો થશે? 360. તો 360 થાય તો બધા જ x અંશ છે, તો બધાનો કયો થશે? 90 અંશ થશે. તો બધા કાટખૂણે ધરાવતા હોય છે, એટલે કે 90 અંશ હશે બધા ખૂણાઓના માપનો સરવાળો. પછી આગળ છે લંબચોરસના ગુણધર્મો. તો લંબચોરસના વિકર્ણોની લંબાઈ સમાન હોય છે. તો આકૃતિમાં તમે જોઈ શકશો કે AC અને BD, તો એ બંને લંબચોરસના વિકર્ણો છે. બંનેની લંબાઈ કેવી હશે? સમાન હોય છે. પછી ચોરસ છે. તો ચોરસમાં બધી જ બાજુની લંબાઈ કેવી છે? સરખી હોય છે. એટલે કે બધી લંબાઈ બાજુની સરખી હોય છે. તો BELT એટલે કે બેલ્ટ નામનો ચતુષ્કોણ દર્શાવ્યો છે આકૃતિમાં. તેમાં બાજુઓ એટલે કે BT, પછી TL, LE અને BE, તો એ ચારે ચાર બાજુઓની લંબાઈ કેવી છે? સરખી છે. અને ચોરસને સમબાજુ ચતુષ્કોણ પણ કહી શકાય છે. પછી છે ચોરસના ગુણધર્મો. તો ચોરસના વિકર્ણ એકબીજાને દુભાગે છે, મતલબ કે બંને એકબીજાના સરખા ભાગ કરે છે. તો આમાં આકૃતિમાં દર્શાવ્યું છે કે AC વિકર્ણ અને BD વિકર્ણ. તો AC વિકર્ણ એકબીજાને દુભાગે છે, મતલબ કે AO અને OC બંને વચ્ચે સરખા ભાગ થશે, તો જ એને એમ કહી શકાશે કે બંને વિકર્ણ એકબીજાને દુભાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ, તેના તમે મને જવાબ આપજો. કયા ચતુષ્કોણમાં ફક્ત એક જ જોડની બાજુ પરસ્પર સમાંતર હોય છે? પતંગાકાર ચતુષ્કોણ. કોઈ બીજું પ્રયાસ કરશે? સમલંબ ચતુષ્કોણ. વેરી ગુડ. રીમા, તમે આનો ફરીથી જવાબ આપશો? હા, સમલંબ ચતુષ્કોણ. સરસ. પછી પતંગને કેટલી બાજુઓ હોય છે? પતંગની 4 બાજુ હોય છે. વેરી ગુડ. કયા ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ પરસ્પર સમાંતર હોય છે? સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ પરસ્પર સમાંતર હોય છે. સાચું છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુની લંબાઈ કેવી હોય છે? સામસામે બાજુઓની લંબાઈ સમાન હોય છે. વેરી ગુડ. લંબચોરસના બધા ખૂણા કેવા હોય છે? લંબચોરસના બધા ખૂણા કાટખૂણા હોય છે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે મારા પ્રશ્નોના સાચા જવાબ આપ્યા અને મને શાંતિથી સાંભળી તે બદલ આભાર.